આજે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સમાં વાત કરીશું ઇન્ટ્રોડક્શન ટુ મની મેનેજમેન્ટ એટલે કે મની મેનેજમેન્ટનો પરિચય, જ્યાં વોટ ઇઝ ફાઇનાન્શિયલ લિટરસી, નાણાકીય સાક્ષરતા શું છે? નાણાકીય સાક્ષરતા એટલે નાણાંનું સંચાલન કેવી રીતે કરવું તેની સમજ અને આવડત. સરળ શબ્દોમાં કહીએ તો પૈસા કમાવા, બચાવવા, ખર્ચવા અને રોકાણ કરવાના કૌશલ્યને નાણાકીય સાક્ષરતા કહેવાય છે. નાણાકીય સાક્ષરતા તમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવે છે, છેતરપિંડીથી બચાવે છે અને નિવૃત્તિ પછીનું જીવન સુરક્ષિત કરવામાં મદદ કરે છે. ડિફરન્સ બિટવીન નીડ્સ, વોન્ટ્સ એન્ડ લક્ઝરીઝ, જરૂરિયાતો, ઈચ્છાઓ અને વૈભવી વસ્તુઓ વચ્ચેનો તફાવત, જ્યાં સૌથી પહેલા જરૂરિયાત નીડ્સ. આ એવી વસ્તુઓ છે જેના વગર જીવવું શક્ય નથી અથવા જે જીવન જીવવા માટે અનિવાર્ય છે. ઉદાહરણ: સાદો ખોરાક, રહેવા માટે ઘર, સામાન્ય કપડાં, વીજળી, પાણી અને સ્વાસ્થ્ય સેવાઓ. નાણાકીય દ્રષ્ટિકોણ: બજેટમાં સૌથી પહેલો ખર્ચ આ બાબતો માટે થવો જોઈએ. બીજું, ઈચ્છા વોન્ટ્સ. આ એવી વસ્તુઓ છે જે જીવનને વધુ આરામદાયક બનાવે છે પણ તેના વગર જીવી શકાય છે. તે જરૂરિયાતનું અપગ્રેડેડ સ્વરૂપ છે. ઉદાહરણ: ઘરે સાદું જમવાનું ઉપલબ્ધ હોય છતાં બહાર હોટલમાં જમવા જવું, બ્રાન્ડેડ કપડાં ખરીદવા અથવા સામાન્ય ફોનને બદલે સારો સ્માર્ટફોન લેવો. નાણાકીય દ્રષ્ટિકોણ: બચત અને જરૂરિયાતના ખર્ચ પછી જે રકમ વધે તે આમાં વાપરી શકાય. અને ત્રીજું, વૈભવ લક્ઝરીઝ. આ મોંઘી અને અતિશય આરામદાયક વસ્તુઓ છે જે માત્ર આનંદ અથવા સામાજિક પ્રતિષ્ઠા માટે હોય છે. તે ખૂબ જ ખર્ચાળ હોય છે. ઉદાહરણ: સ્પોર્ટ્સ કાર, બિઝનેસ ક્લાસમાં મુસાફરી, મોંઘા ઘરેણાં, વિદેશમાં લક્ઝરી વેકેશન અથવા બંગલો. નાણાકીય દ્રષ્ટિકોણ: આ ખર્ચ ત્યારે જ કરવો જોઈએ જ્યારે તમારી પાસે બચત અને રોકાણ હોય. અને અંતે, કેલ્ક્યુલેટ ઇન્કમ એન્ડ મંથલી એક્સપેન્ડિચર. આવક અને માસિક ખર્ચની ગણતરી કરો, જ્યાં એક બાજુ ઇન્કમ, બીજી બાજુ એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ. અહીંયા તમે પોતાનું ઉદાહરણ લઈ શકો છો. એક સામાન્ય એક્ઝામ્પલ તરીકે, ઇન્કમ સેલરીમાંથી તેમજ બીજા કામ દ્વારા, અને આ પ્રકારે 13,000 થી 14,000 ઇન્કમ ગણીશું. સામે ખર્ચો, જ્યાં એપાર્ટમેન્ટ રેન્ટ, ગ્રોસરી, ફોન બિલ, ઇલેક્ટ્રિસિટી બિલ, હેલ્થ ઇન્સ્યોરન્સ, મંથલી સેન્ડ ટુ બ્રધર, ટ્યુશન ક્લાસ, મૂવીઝ એન્ડ રેસ્ટોરન્ટ. આ પ્રકારે ટોટલ ખર્ચ અંદાજ લગાવી શકાય. આમ પોતાની આવક અને ખર્ચાની ગણતરી કરી શકાય. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.